નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જબુગામ નજીક મેરિયા પુલ પાસે દારૂનો જથ્થો ઝડપાયો. સ્કોર્પિયોમાંથી ₹3.99 લાખનો મુદ્દામાલ કબજે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જબુગામ નજીક મેરિયા પુલ પાસે હાઇવે રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા દારૂના જથ્થા સાથે એક સ્કોર્પિયો ગાડી ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને LCB પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડી રજિસ્ટ્રેશન નંબર MP04CF1490માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી જબુગામ તરફથી બોડેલી તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મેરિયા પુલ પાસે વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડી રિવર્સમાં પૂર ઝડપે દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાડી આગળ ઊભેલા ટ્રેક્ટરને અથડાઈ રોડ સાઇડમાં પલટી ખાઈ ગઈ હતી. ત્યારબાદ ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 864 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹99,360 થાય છે. ઉપરાંત દારૂની હેરફેર માટે વપરાયેલ મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી કિંમત ₹3 લાખ કબજે કરવામાં આવી હતી. આ રીતે પોલીસે કુલ ₹3,99,360ના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સ્કોર્પિયો ગાડીનો ચાલક હાલ ફરાર હોવાથી તેને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. રિપોર્ટર સરફરાઝ દિવાન, બોડેલી. આ મામલે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ગાડીનો ચાલક હાલ ફરાર છે.